હલો મિત્રો, હું યોગેશભાઈ રૂપેરા સર. 36 વર્ષના ગણિત અને વિજ્ઞાન ભણાવવાના એક્સપિરિયન્સ બાદ મેં એવું જોયું કે અત્યારે થોડું સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને બહુ જ લાભ થઈ શકે એવું કાર્ય થઈ શકે તેમ છે. તો છેક 1992થી શરૂ કરીને મેં મારા બેસ્ટ પેપર કાઢવાના શરૂ કરેલા છે અને અત્યાર સુધીમાં રેકોર્ડમાં 70%થી વધુ એમાંથી પૂછાય જ છે અને કેટલાક વર્ષોમાં તો 98%થી 100% સુધી પણ પૂછાયેલું છે. તો મારા જૂના વિદ્યાર્થીઓ કે જેમના અત્યારે પુત્ર પુત્રી પણ ધોરણ 10માં છે, તો એમના આગ્રહથી મને આ સૂઝ્યું કે હું મારા બેસ્ટ પેપર એ પબ્લિક કરું અને સોશિયલ મીડિયા દ્વારા તમે એનો લાભ મેળવી શકો. મિત્રો, માર્ચ 25નું ગણિતનું પેપર અને માર્ચ 26નું મોડલ પેપર, જે મેં તમને જે લિંક અહીંયા મોકલીશ ડિસ્ક્રિપ્શનમાં, એ લિંક દ્વારા તમે આખું પેપર ગણેલું જોઈ શકો અને ખાસ કરીને એ પેપર કેવી રીતે લખવું બોર્ડમાં એની પણ જાણકારી અને કેટલા સમયમાં પેપર પૂરું થઈ શકે જો તમે એક હોશિયાર વિદ્યાર્થી છો. બરાબર છે? આ બધું જ તમને આ વિડીયો દ્વારા પણ મળી જશે અને લિંક દ્વારા એ પેપર પણ મળી જશે અને સાથે સાથે મારા બેસ્ટ પેપર્સ પણ અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો એવો આગ્રહ છે કે તમે વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને મારા વિદ્યાર્થીઓને ખાસ નમ્ર સૂચન કે તે લોકો એ પોતાના પિતાશ્રીના અને માતુશ્રીના કે મોટા ભાઈ બહેનના સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો દ્વારા લોકોને જાણકારી આપે અને વધુને વધુ લોકો એ લાભ લઈ શકે. સરસપુરમાં રૂપેરા કોચિંગ એકેડેમી જે મારી સંસ્થા છે અને છેક 1996થી કાર્યરત છે. તો આવનારા વર્ષોમાં જો આપ સરસપુરની આસપાસના વિસ્તારમાં રહો છો તો એનો લાભ પણ લઈ શકો છો. ત્યાં આગળ મારું 5મા ધોરણથી 12મા ધોરણ સુધીનું અમારું શિક્ષણ કાર્ય છે, અમારા ફેકલ્ટીઝ છે અને બહુ જ મોટો ક્લાસ સરસપુરનો ગણાય છે. તો મને એવું થયું કે આ વર્ષે વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થાય. તો ખાસ મિત્રો, ફરી એકવાર કહું, માર્ચ 25નું બોર્ડનું પેપર અને માર્ચ 26નું મોડલ પેપર જે આ મારા ડિસ્ક્રિપ્શનમાં લખીને મેં મોકલેલું છે, તો એ ખાસ જોજો. અને બધાએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, આવતીકાલનું પેપર ભલે 5 દિવસની રજા બાદ હોય, કોઈ એવી અફવાઓ ધ્યાનમાં ના લેતા કે પેપર અઘરું નીકળશે, એવું કશું જ હોતું નથી. તમે ચોક્કસ બહુ સારી તૈયારી કરશો તો એનો લાભ થશે. અને મારો એવો આગ્રહ છે કે ચેપ્ટર નંબર 5, 7 અને 13, 14 અને પ્રમેય 6.1 અને 10.1, 10.2 જો આટલું પાકું કરીને તમે જશો ને તો પણ તમારા 50થી વધુ માર્ક, 80માંથી 50થી વધુ માર્ક આવી શકે, જે એક મોટી ઉપલબ્ધિ કહેવાય. એટલે ડરવાની કોઈ જરૂર નથી અને તમે ચોક્કસ ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી શકશો એવી મારી દિલથી સર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છા. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. તમારા માતા પિતાના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદ, તમારા પોતપોતાના ઈષ્ટદેવના આશીર્વાદ સદાય તમારી સાથે રહે. થેન્ક યુ વેરી મચ.